દાખલો 10 કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તેનો સામાન્ય તફાવત શોધો। અહીં મિત્રો આપણને ધારો કે 10મું પદ જે છે એ a10 છે, જેથી આપણી પાસે સૂત્ર છે કે nમું પદ હોય તો એનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે આપણે અહીં આગળ 10મા પદની વાત કરીએ છીએ એટલે nની જગ્યાએ 10 આવશે, જેથી આપણે લખી શકીએ a10 બરાબર પહેલું પદ આપણને ખબર નથી એટલે a વત્તા 10મા પદની વાત છે એટલે nની જગ્યાએ 10 ઓછા 1 અને ગુણ્યા ડી। હવે 10માંથી 1 જાય તો અહીંયા આગળ 9d આવશે એટલે a10 બરાબર a વત્તા 9d, અને આપણે સમીકરણ નંબર 1 કહીશું। હવે 10મા પદની વાત કરી એવી જ રીતે અહીંયા આગળ આપણે 17મા પદની વાત કરવાની છે, તો આપણે 17મું પદ લખીશું હવે આ જ રીતે। 17મું પદ જે છે એ a17 થશે, જેથી આ મુજબ એનું સૂત્ર a17 બરાબર પહેલું પદ નથી ખબર એટલે a વત્તા 17મું પદ છે એટલે એની જગ્યાએ 17 ઓછા 1 ગુણ્યા ડી। 17માંથી 1 જાય તો 16 આવશે, માટે a17 બરાબર a વત્તા 16d, આપણે આને સમીકરણ નંબર 2 કહીશું। હવે આપણને એવું કહ્યું છે કે સમાંતર શ્રેણીમાં આ જે 17મું પદ જે છે એ 10મા પદ કરતાં 7 વધુ છે, એટલે 17મું પદ જે છે એ 10મા પદ કરતાં 7 જેટલું મોટું છે। હવે આપણે આને સમીકરણ સ્વરૂપે લખવું છે એટલે આપણે લખી શકીએ કે a17 બરાબર a10 વત્તા 7, કેમ કે આ a17 જે છે એ 10મા પદ કરતાં 7 વધુ છે, આ 7 જેટલા મોટા છે આ। હવે મારે બરાબર કરવા છે એટલે કે સરખા કરવા છે, એટલે હું આની અંદર 7 ઉમેરી દઉં તો આ અને આ બાજુ બંને બાજુઓ સરખી થઈ જાય, જેથી આગળ મેં વત્તા 7 કર્યા છે। અહીંયા a17ની કિંમત મૂકી દઈએ, અહીંથી આપણે સમીકરણ 2માંથી a વત્તા 16d, અને a10ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ a વત્તા 9d, અહીં આગળ મૂકી દઈએ, માટે આપણને a વત્તા 16d બરાબર a વત્તા 9d અને વત્તા 7 બંને બાજુથી a અને a ઉડી જશે। હવે મારે આ સમીકરણમાંથી ડીની કિંમત શોધવી છે, જેથી 16d ઓછા આ 9d બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા 9d થશે, અને બરાબર 7 ત્યાંના ત્યાં 16dમાંથી 9dને બાદ કરીશું, જેથી મને 7d બરાબર 7 મળશે। આ 7 9 બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં જાય, માટે ડી બરાબર 7 એકા 7 થાય, જેથી કહી શકાય કે સામાન્ય તફાવત ડી બરાબર 1 મળે। દાખલો 11 સમાંતર શ્રેણી 3 15 27 39 એમ અનંત સુધીનું કયું પદ 54મા પદ કરતાં 132 વધુ હશે? મિત્રો, આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 3 થશે। હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું। સામાન્ય તફાવત ડી બરાબર 15 ઓછા 3 લઈશું, 15માંથી 3 જાય તો 12 મળશે। હવે આ સમાંતર શ્રેણીનું સૌથી પહેલાં આપણે 54મું પદ શોધીશું। સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું આપણી પાસે સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે 54મું પદ શોધવું છે એટલે n બરાબર 54 થશે। પ્રથમ પદ a બરાબર 3, અહીં n બરાબર 54 અને સામાન્ય તફાવત ડી બરાબર 12 થશે, જેથી 54મું પદ બરાબર 3 વત્તા 54 ઓછા 1 ગુણ્યા 12 થશે, બરાબર 3 54માંથી 1 જાય તો 53 ગુણ્યા 12 થશે। 3 53 ગુણ્યા 12 કરીશું તો 636, 636માં 3 ઉમેરીશું તો આપણને 54મું પદ જે છે એ 639 મળશે। હવે આપણને 54મું પદ મળી ગયું છે। હવે આગળ એવું કહ્યું છે કે આ સમાંતર શ્રેણીનું કયું પદ, એટલે કોઈ એક પદ એવું છે કે જે આ 54 કરતાં 132 વધુ છે। હવે કયું પદ છે આપણને ખબર નથી, એટલે આપણે ધારી લઈએ કે આ સમાંતર શ્રેણીનું nમું પદ જે છે એ 54 કરતાં 132 જેટલું વધુ છે, જેથી હું લખી શકું કે જે આ nમું પદ છે એના બરાબર 54 અને એમાં હું 132 ઉમેરું તો આપણને આ nમું પદ મળે। હવે આપણી પાસે એ 54ની કિંમત તૈયાર છે આગળ,
જે મૂકી દઈએ 639 એ 54 ની જગ્યાએ વત્તા 132 આ બંનેનો સરવાળો કરીશું તો આપણને nમું પદ જે છે એ 771 મળશે. હવે આ nમું પદ જે છે એ 771 થયું એટલે કે એ 54 કરતાં 132 જેટલું વધુ થયું. તો આ કયા નંબરનું પદ છે આપણે શોધવું પડે એટલે કે nની કિંમત આમાં શોધવી પડશે. હવે અહીંયા આગળ nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ 771 મૂકીશું. પ્રથમ પદ 3 n શોધવાના છે અને સામાન્ય તફાવત d ની કિંમત આપણી પાસે 12 છે માટે 771 આ 3ને હું બરાબરની આ બાજુ લાવું તો -3 બરાબર n માઇનસ 1 અને અહીંયા 12 ગુણાકારમાં છે. 771 માંથી 3 બાદ કરી દઈશું જેથી આપણને 768 મળશે અને આ 12ને હું ભાગાકારમાં લઈશ. અહીં ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવી જશે અને n માઇનસ 1 ત્યાંના ત્યાં 768 ભાગ્યા 12 કરીશું તો આપણને 64 મળશે બરાબર n માઇનસ 1. આ 64 આ ઓછા એક આ બાજુ આવે તો વત્તા 1 થઈ જાય એટલે 65 થઈ જાય માટે કહી શકાય કે n બરાબર 65 થાય. આમ 65મું જે પદ છે એ 54માં પદ કરતાં 132 જેટલું વધુ છે. દાખલો 12 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હશે? અહીંયા મિત્રો આપણને બે સમાંતર શ્રેણી આપી છે અને આ બંને સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત છે એ સરખો છે. હવે આપણે પહેલી સમાંતર શ્રેણી લઈએ. ધારો કે પહેલી સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ જે છે એ a છે અને બીજી સમાંતર શ્રેણી જે છે એનું પ્રથમ પદ જે છે a' છે. એટલે અહીંયા આગળ બે જુદી જુદી સમાંતર શ્રેણી છે. પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a છે અને જે આપણે બીજી સમાંતર શ્રેણી આપણને આપેલી છે એનું ધારો કે પ્રથમ પદ જે છે a' છે. હવે આ બંને સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત d જે છે એ તો સરખો આપેલો છે આપણને એટલે લખી શકાય કે બંને સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત d જે છે એ સરખા છે અથવા તો d છે. હવે પહેલી સમાંતર શ્રેણીની વાત કરીએ અને એના 100મા પદની વાત કરવાની છે આપણે. તો પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ લઈએ આપણે. તો 100મું પદ એટલે a100 બરાબર એનું પહેલું પદ આપણે એ લીધું છે પહેલી સમાંતર શ્રેણીનું. nની જગ્યાએ 100 લખીશું એટલે 100 ઓછા 1 અને બંને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d છે એટલે અહીંયા આગળ d માટે 100મું પદ અથવા તો a100 બરાબર a અને 100માંથી 1 જાય તો 99d થાય. મિત્રો આ આપણને પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ મળ્યું. એવી જ રીતે હવે બીજી સમાંતર શ્રેણીનું આપણે 100મું પદ શોધી નાખીશું. હવે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ લેવું હોય તો આપણે લખી શકીએ કે a' બરાબર પ્રથમ પદ એટલે a' વત્તા nની જગ્યાએ 100 ઓછા 1 ગુણ્યા d માટે 100મું પદ બરાબર પ્રથમ પદ એટલે a' વત્તા અહીં 100માંથી 1 જાય તો 99d. મિત્રો આ જે છે એ બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ છે. હવે અહીંયા આગળ એવું કહ્યું છે કે તેમના 100મા પદનો તફાવત 100 છે એટલે કે આ બંને સમાંતર શ્રેણીના આ 100મું પદ અને આ 100મું પદ આ બંને 100મા પદનો તફાવત લઈએ એટલે કે બાદબાકી લઈએ તો આપણને 100 મળે છે. એટલે આપણે પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર આપણને 100 આપેલા છે. હવે પહેલી સમાંતર શ્રેણી જે છે એનું 100મું પદ આપણી પાસે અહીં સમીકરણ 1માં તૈયાર છે a વત્તા 99d એટલે અહીંયા આગળ a વત્તા 99d લખીશું ઓછા અહીંયા a' 100 એટલે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ a' વત્તા 99d બરાબર 100. અહીં કૌંસમાં લખ્યા છે આપણે અહીંયા આગળ ઓછા છે એટલે કૌંસ છોડી નાખ્યા બંને પદ ઓછા થઈ જશે માટે a વત્તા 99d ઓછા a' ઓછા 99d બરાબર 100. અહીંયા આગળ આ ઓછા 99d અને વત્તા 99d ઉડી જશે જેથી આપણને પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદનો તફાવત જે છે એ 100 મળશે. હવે આપણે બંને સમાંતર શ્રેણીના 1000મા પદનો તફાવત શોધવાનો છે. બંને સમાંતર શ્રેણીના 1000મા પદનો તફાવત કેટલો છે શોધવાનું છે માટે પહેલી સમાંતર શ્રેણીનું 1000મું પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર સૂત્ર થશે પહેલી સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે a વત્તા 999d ઓછા બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે કૌંસમાં a' વત્તા 999d a વત્તા 999d
અહીં નિશાન બદલાઈ જશે એટલે આ ઓછા થઈ જશે અને આ જે છે એ પણ ઓછા થઈ જશે. આ વત્તા 999 વળી અને આ ઓછા 999 વળી ઉડી જશે. માટે આ એ ઓછા એ ડેશ મળશે. એ ઓછા એ ડેશની કિંમત આપણી પાસે 100 છે એટલે અહીં આગળ આપણે 100 લખી શકીએ એના બરાબર. એટલે એવું કહી શકાય કે પહેલી સમાંતર શ્રેણીનું 1000મું પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર આપણને 100 મળ્યા. આમ બંને સમાંતર શ્રેણીના 1000મા પદનો તફાવત જે છે એ 100 થાય. દાખલો 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? મિત્રો 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા જે છે એ 105 થાય અને છેલ્લી સંખ્યા જે છે 994 છે. જેથી આપણે અહીંયા આગળ એની સમાંતર શ્રેણી લખીએ તો સૌથી પહેલા 105 એમાં 7 ઉમેરીએ તો 112 112માં 7 ઉમેરીએ તો 119 એમ કરતાં કરતાં છેલ્લું પદ જે છે આપણે 994 મળશે. હવે અહીંયા આગળ પ્રથમ પદ જે છે 105 થશે આ સમાંતર શ્રેણીમાં અને સામાન્ય તફાવત શોધીએ તો 112 ઓછા 105 લઈએ તો 112માંથી 105 બાદ કરીએ તો 7 થશે અને છેલ્લું પદ એટલે કે an બરાબર 994 થાય. હવે સમાંતર શ્રેણીનું આ સમાંતર શ્રેણીમાં આ nમું પદ છે an બરાબર 994 અને એમાં આપણે કેટલા પદો એટલે કેટલી સંખ્યાઓ આવી છે આ સંખ્યાઓ કેટલી છે એ શોધવાનું છે એટલે આપણે આમાં nની કિંમત શોધવાની છે એટલે n બરાબર કેટલા. હવે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રમાં anની જગ્યાએ 994 પ્રથમ પદ એની જગ્યાએ 105 સામાન્ય તફાવત ડીની જગ્યાએ 7 મૂકી દઈએ અને n શોધવાનો છે એટલે nની જગ્યાએ n આવશે. માટે 994 આ 105 ને બરાબરની આ બાજુ લઈએ તો ઓછા 105 n માઇનસ 1 અને ગુણ્યા 7. 994થી 105 બાદ કરી દઈએ તો 889 બરાબર n માઇનસ 1 ગુણ્યા 7. આ 7 અહીં ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ લાવીએ તો ભાગાકારમાં જશે માટે 889 ભાગ્યા 7 બરાબર n માઇનસ 1. 889 ભાગ્યા 7 કરીશું તો આપણને 127 મળશે એના બરાબર n માઇનસ 1. આ ઓછા 1 ને બરાબરની આ બાજુ લાવીશું તો વત્તા 1 થશે એટલે n બરાબર આપણને 128 મળશે. આમ આપેલ સમાંતર શ્રેણી જે છે આમાં 128 પદો છે. દાખલો 14. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? મિત્રો 10 જે છે એ 4 વડે વિભાજ્ય નથી. એના પછી 11 જે છે એ પણ 4 વડે વિભાજ્ય નથી પણ એના પછી જે 12 આવે એ 4 વડે વિભાજ્ય છે. એટલે આ સમાંતર અહીંયા આગળ જે સમાંતર શ્રેણી બનશે એનું પહેલું પદ જે છે એ 12 થશે. હવે આપણે અહીં 250 10 અને 250ની વચ્ચે લેવાના છે એટલે 250 જે છે એ પણ 4 વડે વિભાજ્ય નથી. એની આગળ જઈએ તો 249 છે એ પણ 4 વડે વિભાજ્ય નથી પણ એની આગળ 248 જે છે એ 4 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા આગળ જે સમાંતર શ્રેણી બનશે એમાં 248 જે છે એ અહીંયા આગળ જે સમાંતર શ્રેણી બનશે એનું અંતિમ પદ થશે. હવે આપણે સમાંતર શ્રેણી બનાવશું. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 12 મળશે. અહીંયા 4ના ગુણિત છે એટલે 4 4 ઉમેરવાના છે એટલે સામાન્ય તફાવત 4 આવશે એટલે 12માં 4 ઉમેરું તો 16 16માં 4 ઉમેરું તો 20 અને છેલ્લું પદ આપણી પાસે છે 248. અહીંયા 248 એટલે લખી શકાય કે પ્રથમ પદ એ બરાબર 12 સામાન્ય તફાવત ડી બરાબર 4. હવે આ 248મું જે છે એ છેલ્લું પદ છે એટલે કેટલામું પદ છે આપણને ખબર નથી એટલે ધારી લઈએ કે એ nમું પદ છે એટલે એ n બરાબર 248 થાય અને આમાં પદોની સંખ્યા n બરાબર આપણે શોધવાના છે. હવે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખીશું. આ સૂત્રની અંદર an ની જગ્યાએ 248 પ્રથમ પદ એ બરાબર અહીંયા 12 આવશે n શોધવાના છે અને સામાન્ય તફાવત ડી બરાબર આપણી પાસે 4 છે. આ બધી કિંમતો આમાં મૂકી દઈએ જેથી આપણને 248 બરાબર 12 વત્તા n માઇનસ 1 અને ડીની કિંમત 4. આ 12 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો ઓછા થઈ જશે માટે 248 ઓછા 12 બરાબર n માઇનસ 1 અને ગુણ્યા 4 થશે. 248માંથી 12ને બાદ કરી દઈએ તો આપણને 236 મળશે બરાબર n માઇનસ 1 ગુણ્યા 4.
આ 4ને હું બરાબરની આ બાજુ લાવું તો ભાગાકારમાં જશે એટલે 236 ભાગ્યા 4 થશે. 236 ભાગ્યા 4 કરું તો મને 59 મળશે. અહીંયા આગળ 5 9 અને આ બાજુ n-1 એમના એમ છે. આ n-1 જે છે એ અહીં એમના એમ છે. આ ઓછા 1ને હું બરાબરની આ બાજુ લાવું તો વત્તા 1 થાય. 59 ની અંદર 1 ઉમેરો તો 60 થાય. એટલે n બરાબર મને 60 મળે. આમ 10 અને 250 ની વચ્ચે 4ના જે ગુણિત છે એની સંખ્યા 60 થાય. એટલે કે 60 પદો મળે આપણને. દાખલો 15. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ, એમાં પહેલી શ્રેણી 63, 65, 67 એમ અનંત સુધી અને બીજી સમાંતર શ્રેણી 3, 10, 17 એમ અનંત સુધીના nમાં પદ સમાન થાય. મિત્રો, અહીં આગળ આપણને જે પહેલી સમાંતર શ્રેણી એટલે કે એક જે સમાંતર શ્રેણી આપી છે એ આ મુજબ છે: 63, 65, 67. આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 63 થાય અને સામાન્ય તફાવત d બરાબર 65 ઓછા 63 બરાબર 2 થાય. હવે આ માની લઈએ કે આ બંને સમાંતર શ્રેણીના nમાં પદ સમાન થાય છે. એટલે આપણે આ સમાંતર શ્રેણીનું આપણે nમું પદ શોધીશું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. આ સમાંતર શ્રેણીનું nમું પદ એટલે an, પહેલું પદ એટલે a, nમું પદ એટલે n-1 ઇન્ટુ d ની જગ્યાએ 2 મૂકીશું. આ પરિણામને આપણે 1 કહીશું. હવે આપણે બીજી સમાંતર શ્રેણીનો વિચાર કરીશું. 3, 10, 17 અને એમ અનંત સુધી આપેલી છે. આ સમાંતર શ્રેણીનું પહેલું પદ જે છે એ 3 થશે. સામાન્ય તફાવત d બરાબર 10 ઓછા 3 કરીશું એટલે આપણને 7 મળશે. હવે આ સમાંતર શ્રેણીનું આપણે nમું પદ શોધીશું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે આપણી પાસે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. આની મદદ લઈશું. nમું પદ an લઈશું. પ્રથમ પદ a બરાબર 3, nમું પદ છે એટલે nની જગ્યાએ n જ લઈશું અને સામાન્ય તફાવત d ની જગ્યાએ 7 લઈશું અને પરિણામ નંબર 2 કહીશું. હવે આ પરિણામો જે છે 2, એટલે આપણે એવું માની લઈએ છીએ કે આ બંને સમાંતર શ્રેણીના nમાં પદ જે છે સમાન થાય છે. એટલે આપણે લખી શકીએ કે પરિણામ 1ની કિંમત બરાબર પરિણામ 2ની કિંમત થાય. આ બાજુ પરિણામ 1ની કિંમત મૂકી દઈશું. અહીંયા આગળ પરિણામ 1ની કિંમત આપણી પાસે છે 63 વત્તા n-1 ગુણ્યા 2 બરાબર. બીજી બાજુ પરિણામ 2ની કિંમત મૂકીશું 3 વત્તા n-1 ગુણ્યા 7. સાદુરૂપ આપીશું 63. આ n-1 ને 2 વડે ગુણી નાખીએ તો 2n ઓછા 2 એકા 2 બરાબર 3 વત્તા 7 ને n વડે ગુણીએ તો 7n ઓછા 7 એકા 7 થાય. માટે આ 63 જે છે એમાંથી 2 બાદ કરી દઈએ તો 61 મળે. આ 2n બરાબર આ 7n વત્તા 3 ઓછા 7 એટલે ઓછા 4 થાય. માટે આ 61 આ ઓછા 4 છે અને બરાબરની હું આ બાજુ લાવું તો વત્તા 4 થાય. 7n આ વત્તા 2n ને હું આ બાજુ લાવું તો ઓછા 2n થાય. 61 ને 4 65 થાય બરાબર. 7n માંથી 2n જાય તો 5n થાય. 5 છેદમાં આવશે. 65 ભાગ્યા 5 બરાબર n. 13 પંચું 65 થાય. છેદ ઉડાડી દઈએ આગળ. તેર પંચું 65 માટે આપણને n બરાબર 13 મળે. જેથી કહી શકાય કે આપેલ બંને સમાંતર શ્રેણીના જે 13મા પદ છે એ સરખા થશે.